गुजरात विधानसभा में भारतीय जनता पार्टी से सवालों के जवाब मांग रहे कांग्रेस पार्टी के नेताओं को सदन की कार्यवाही से सस्पेंड कर दिया गया। गुजरात के गांधीनगर विधानसभा में मॉनसून सत्र चल रहा है, जिसमें आज काफी हंगामा देखने मिला। सत्र की शुरुआत के साथ ही 21 मिनट तक काफी अफरा तफरी देखी गई। कांग्रेस के विधायकों द्वारा आरोप लगाए गए कि भारतीय जनता पार्टी विधानसभा में कोई सवालों के जवाब नहीं देती है। बैनर्स लेकर कांग्रेस विधायकों ने काफी हंगामे के साथ प्रदर्शन किया। प्रदर्शन के साथ विधानसभा गृह से कांग्रेस के सदस्यों ने वॉकआउट कर दिया, जिस पर संसदीय कार्य मंत्री ऋषिकेश पटेल ने कांग्रेस विधायकों को सस्पेंड करने का प्रस्ताव पेश किया, जिसमें बहुमत के आधार पर कांग्रेस विधायकों को एक दिन के लिए सदन की कार्यवाही से सस्पेंड किया गया है, जिस पर कांग्रेस नेताओं ने आपत्ति जताई है। विधानसभाનું સત્ર જે આજે મળી રહ્યું છે એ ગત બજેટ સત્ર પછી બંધારણની જોગવાઈ મુજબ 6 મહિને ફરજિયાત સત્ર બોલાવવાનું થાય। એટલે આ જે સત્ર છે કોઈ ઓચિંતા બોલાવવામાં આવેલું સત્ર નથી। આ સત્ર બંધારણની જોગવાઈ મુજબ 6 મહિનાની સમય મર્યાદામાં બોલાવવામાં આવેલું સત્ર છે। અમે 30/7 મુખ્યમંત્રીને સ્પીકરને પત્ર લખ્યો હતો કે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવો છો તો 21 દિવસ પહેલા એની જાહેરાત કરો, જેથી કરીને સભ્યો તારાંકિત પ્રશ્નો કરી શકે। પણ આ ચર્ચાથી ભાગતી, ભ્રષ્ટાચાર છુપાવતી સરકારે 21 દિવસ પહેલા સત્રની જાહેરાત ના કરી અને થોડા દિવસની નોટિસથી જાહેરાત કરી, જેથી કરીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો ના કરી શકે। ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછવો પડે। એ ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ અધ્યક્ષશ્રી કે સરકાર કહે છે જરા હિસાબ આંકડા જોશો તો ભાજપ કરતા કોંગ્રેસના પ્રશ્નો વધારે પૂછાયેલા છે અને આમાં કોઈ પ્રોરેટા હોતો નથી। દરેક સભ્યએ 3 પ્રશ્નો પૂછવાની એની મર્યાદા છે। એ 3 પ્રશ્નો પૂછાય, વધારે પ્રશ્નો હોય તો એનો ડ્રો થાય છે। ડ્રોમાં જેનો નંબર આવે એ મુજબ એની ચર્ચા થાય છે અને 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય છે। આજે 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય અને ફક્ત 2 પ્રશ્નો દાખલ થાય અને એ પણ ભાજપની વાહવાહી કરવા વાળા ભાજપના જ સભ્યોના પ્રશ્નો દાખલ થાય। અમારી પાસે પૂરતા પુરાવા છે કે પૂરતી સંખ્યામાં નિયમની જોગવાઈ મુજબ ચોક્કસ સમય મર્યાદામાં તાકીદના અગત્યના પ્રશ્નો અમે પૂછેલા છે। તેમ છતાં સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને એમની મિલીભગત બહાર ના પડે, ખુલ્લી ના પડી જાય, બેનકાબ ના થઈ જાય, એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખીને આપે છે અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે એ મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે। આ પ્રશ્નો ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા, પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। 7 કરોડ જનતાના ટેક્સના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે, સરકારનું બજેટ બને છે। આ લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહીનો ખર્ચ થાય છે એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થાય છે। મુખ્યમંત્રીને, મંત્રીમંડળના સભ્યોને, બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા। ફક્ત સરકારની વાહવાહી કરવા વાળા, સરકારને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે। પ્રજાની જે તકલીફ, દર્દ, પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે। એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું 3 દિવસનું સત્ર બોલાવે છે। અમે માંગણી કરી હતી 10 દિવસનું સત્ર બોલાવો, પણ ચર્ચાથી ભાગતી, પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા, વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજાલક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા।
ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા, કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે, એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે.